વાપી પારડીમાં પેપર મિલો અને સ્ક્રેપ ડીલરોને ત્યાં આઈટી વિભાગનો 24 જગ્યાઓ પર દરોડો। પારડી ભાજપના જાણીતા નેતા, બેંકના માજી ડિરેક્ટર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવેન શાહના નિવાસ સ્થાને આઈટી વિભાગની રેડ। વાપીની એનઆર અગ્રવાલ પેપર મિલ, ગજાનન પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું। વાપી અને પારડીમાં વહેલી સવારે આઈટી વિભાગની રેડ પડતા વલસાડ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી। આઈટીની રેડમાં મોટાભાગની વાપીની પેપર મિલોમાં ગજાનન પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ, જાણીતા એનઆર અગ્રવાલ પેપર મિલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ, સુરતથી આઈટી વિભાગના અધિકારીઓ સાથે પોલીસ બંદોબસ્ત માટે 20 જેટલા પોલીસ કર્મીઓ વલસાડ જિલ્લામાં વહેલી સવારના 6 વાગ્યાના અરસામાં ધામો નાખ્યો છે। રેડની જાણ ન થાય તે માટે ટ્રાવેલ્સની ગાડી લઈને આવ્યા હતા। વાપીમાં આઈટીનું સર્ચ ઓપરેશનમાં કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોને ત્યાં પણ આઈટીની ટીમે તપાસ હાથ ધરી છે। સ્ક્રેપ ડીલરોમાં સંકળાયેલા પારડી ભાજપના જાણીતા નેતા તથા ભીલાડવાડા બેંકના માજી ડિરેક્ટર, પારડી નગરપાલિકા પૂર્વ પ્રમુખ દેવેન શાહના નિવાસ સ્થાને 6 વાગ્યે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે સર્ચ ઓપરેશન 4 થી 5 દિવસ તપાસ ચાલી શકે એવી શક્યતા છે। વલસાડ જિલ્લાના પારડી વાપીમાં અંદાજે 24 જગ્યાએ આઈટીના સુરત, રાજકોટ, વાપી વિંગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। સર્ચ ઓપરેશન દરમિયાન સ્ક્રેપ ડીલર, ઉદ્યોગપતિ પારડી ખાતે આવેલ દેવેન શાહના ફાર્મ ઉપર પણ આઈટી વિભાગે રેડ કરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।